રમતગમતને પ્રોત્સાહન આપે છે, પણ અધિકારીઓની અણાવડતના કારણે આ યોજનાઓનો લાભ ખેલાડીઓ સુધી પહોંચી શકતો નથી, જેનું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. ભુજમાં આવેલ રમતગમત કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી લાખો રૂપિયાની સ્પોર્ટ્સ કીટ ધૂળ ખાઈ રહી છે. કચ્છમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા પસંદગી પામેલા ખેલાડીઓ માટે મોંઘી સ્પોર્ટ્સ કીટ મોકલવામાં આવી હતી. આશરે 5 વર્ષ પહેલા આ કીટ આવી હતી. 6000 રૂપિયાની કિંમતના બેટ, બોલ અને બીજા સાધનો છે. જો કે રમતગમત કચેરીની ઉદાસીનતાના કારણે આ કીટ ખેલાડીઓ સુધી પહોંચી નથી, એમને વિતરિત કરવામાં આવી નથી અને આ કચેરીમાં જ એ પડી ધૂળ ખાઈ રહી છે. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે રમતગમત અધિકારી મુકેશ ગોયા રજા પર હોવાનું સામે આવ્યું હતું અને એ બાદ ટેલિફોનિક વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે આ વધારાની કીટ છે અને એને સરકારમાં પરત કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. જ્યોતિબેન ઠાકુર આપ ઓફિસની મુલાકાત લીધી ને આપને જાણવા મળ્યું કે સાધનો છેલ્લા કેટલા સમયથી ઓફિસની અંદર છે, પણ ખેલાડીઓને આપવા માટે ગવર્મેન્ટે મૂક્યા છે, પણ આવા અધિકારીઓના કારણે ખેલાડીઓ સુધી આ સાધનો પહોંચતા નથી. રાજ્ય સરકાર એક બાજુ રમત ગમતને પ્રોત્સાહન આપી રહી છે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કીટ છે તે પણ ખેલાડીઓને આપવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીની બેદરકારીના કારણે ભુજમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેલાડીઓને ફાળવવામાં આવેલી કીટ છે છેલ્લા 5 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત યુવક બોર્ડ દ્વારા આ કીટ છે તે ફાળવવામાં આવી હતી. ક્રિકેટની આ કીટ છે તે ખેલાડીઓને આપવાની હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી આ કીટ છે તે ખેલાડીઓને ફાળવવામાં આવી નથી, જેના કારણે કચેરીની અંદર આ કીટ આ ધૂળ ખાઈ રહી છે. સરકાર એક બાજુ લાખો રૂપિયાના ખર્ચે આ પ્રકારે વિવિધ કીટો છે તે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આપતી હોય છે, પરંતુ અહીંયા અધિકારીઓની બેદરકારીના કારણે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ કીટ છે તે વિદ્યાર્થીઓ સુધી, ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવી નથી, જેના કારણે છેલ્લા 5 વર્ષથી આ કીટ છે તે કચેરીની અંદર જ ધૂળ ખાઈ રહી છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ.